ઓનલાઈન ગધેડાઓ થઈ ગયા છે. એટલે ઘણા બધા લોકોને એવી ખબર જ નથી હોતી કે એમનો ગધેડા તરીકે યુઝ થઈ રહ્યો છે. આપણે વર્ષોથી જાણીએ છીએ, સાંભળ્યું છે કે ગધેડા એટલે કે જે ડોંકી છે એનો યુઝ માલ સામાનના પરિવહન માટે વર્ષોથી કરવામાં આવે છે. અને ગધેડા પર એવું કહેવાય કે તમે ગમે તે માલ સામાન લાદો, એને ખબર નહીં હોય પણ એ એની રીતના ધૂનમાં ચાલીને બધું જ તમારો માલ વાહન સહન કરી શકતો હોય. હવે જમાનો બદલાયો છે. હવે જમાનો ઓનલાઈનનો આવી ગયો છે. ઓનલાઈન ઉપર કઈ વસ્તુ ખરીદવી, વેચવી, આ બધું જ હવે ઓનલાઈન થઈ ગયું છે. તો હવે ઓનલાઈન ગધેડાઓ થઈ ગયા છે. એટલે ઘણા બધા લોકોને એવી ખબર જ નથી હોતી કે એમનો ગધેડા તરીકે યુઝ થઈ રહ્યો છે. અને એવી રીતના કેટલીક એવા લોકો છે, કેટલીક એવી ગેંગ છે, કેટલાક એવા માસ્ટર માઇન્ડ છે કે જે આવા ગધેડાઓને શોધે છે અને એમનો ઉપયોગ કરે છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. 8 ડિસેમ્બરે ગુજરાત પોલીસે એક ઓપરેશન મ્યુલ હન્ટ લોન્ચ કર્યું અને એક દિવસની અંદર જ એટલે કે 9મી ડિસેમ્બરના દિવસે નવસારી સાયબર ક્રાઇમ પોલીસે 5 લોકોની ધરપકડ કરી કે જે સાયબર ક્રાઇમ એમણે કરેલું હતું. હવે જે ગુજરાત પોલીસે ઓપરેશન મ્યુલ હન્ટ લોન્ચ કર્યું એની પાછળનો હેતુ એવો છે કે સાયબર ગુનેગારોનું જે આખું નેટવર્ક છે એ તોડી નાખવામાં આવે અને ઓપરેટર્સ અને માસ્ટર માઇન્ડ સુધી પહોંચી શકાય એવા આશયથી આ લોન્ચ કરવામાં આવ્યું. અને નવસારી પોલીસને આ પહેલો એક કેસ મળી પણ ગયો, જેમાં 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી. આ લોકોએ 8 મ્યુલ એકાઉન્ટનો ઉપયોગ કરેલો અને દેશભરમાંથી જેટલા સાયબર ફ્રોડ થયા હોય એના રૂપિયા પોતાના એકાઉન્ટ્સમાં નાખી અને 7.36 કરોડ રૂપિયા દુબઈ મોકલી આપ્યા હતા. અને આ જે ફ્રોડ હમણાં પકડાયું એમાં 31 સાયબર ક્રાઇમની ફરિયાદ થઈ હતી. હવે જે 5 પકડાયા છે એની તમને શોર્ટમાં માહિતી આપી દઉં કે એક રાહુલ કુમાવત છે કે જે નવસારીનો છે અને ઇન્ડ બેંકમાંથી 1.80 કરોડના ટ્રાન્ઝેક્શન થયા અને એણે પોતાનું જે એકાઉન્ટ છે એ અન્યને વાપરવા આપેલું હતું. બીજો એક નિમેશ પડવે કરીને છે જે રાહુલ કુમાવતની સાથે જોડાયેલો છે. બીજો એક છે આનંદ રૂદાણી જેના 4 મ્યુલ એકાઉન્ટ્સ છે અને 5.25 કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન આનંદ રૂદાણીના ખાતામાં થયા છે. ચોથો છે મિલન સતાણી જે એકાઉન્ટ્સ કીટ છે, જે આવા બધા મ્યુલ એકાઉન્ટને શોધીને જેની બેંક કીટ હોય એ દુબઈ મોકલવાનું કામ કરતો હતો. અને સુમિત મોરડિયા કરીને છે જે વધારાના એકાઉન્ટ્સ મેળવવામાં મદદ કરવાનું કામ કરતો હતો. અને આ જે ગ્રુપ છે એ ટેલિગ્રામ જેવા માધ્યમોનો ઉપયોગ કરતું હતું. હવે શરૂઆતમાં જેમ તમને મેં વાત કરી કે ઓપરેશન મ્યુલ હન્ટ એટલે મ્યુલ શબ્દનો અર્થ થાય છે ખચ્ચર કે ગધેડો. એટલે એવા લોકોને શોધવામાં આવે છે કે જે થોડા ઘણા પૈસાની લાલચમાં આવીને, અથવા એવા લોકોને શોધવામાં આવે છે કે જેમને ખબર નથી હોતી પરંતુ એમના ખાતાનો ઉપયોગ થઈ શકે છે. તો એવા લોકોને શોધીને આ આખું સાયબર ક્રાઇમ કરવામાં આવે છે અને 20 પ્રકારના ફ્રોડ થાય છે. ઘણા લોકો પૈસાની લાલચમાં આવીને પોતાનું એકાઉન્ટ વાપરવા આપી દે છે પરંતુ એમને ખબર નથી કે ભવિષ્યમાં એમની સાથે શું થઈ શકે છે. જો તમે આવું એકાઉન્ટ્સ કોઈને પૈસાની લાલચમાં આપીને અથવા એમને દયા ખાઈને પણ જો કોઈને એકાઉન્ટ્સ વાપરવા આપશો તો ભવિષ્યની અંદર તમે મની લોન્ડરિંગના ગુનામાં સપડાઈ શકો છો. એટલે આ ખાસ ધ્યાન રાખજો કે ગમે એટલો ઓળખીતો હોય કે ગમે તે ખાસ મિત્ર હોય, પોતાનું એકાઉન્ટ વાપરવા માટે ક્યારેય પણ આપવું નહીં. તમને જાણીને બહુ જ નવાઈ લાગશે. આ વાત તમારે ફરીથી એક વખત કહું છું, બહુ ધ્યાનથી સાંભળવા જેવી છે
કે ગુજરાતની અંદર સૌથી વધારે ફ્રોડ થાય છે અને એમાં પણ સુરતની અંદર સૌથી વધારે સાયબર ફ્રોડ થાય છે. ગુજરાતની અંદર ખાલી 2025માં 1000 કરોડથી વધારેના સાયબર ફ્રોડ થયા અને નવેમ્બર 2025 સુધીમાં, જાન્યુઆરીથી નવેમ્બર 2025 સુધીમાં 1.42 લાખ ફરિયાદ નોંધાઈ છે. એટલે તમે વિચાર કરો કે 1.42 લાખ લોકો તો ઓલરેડી ફસાઈ ગયા છે. એમને આવી રીતે કોઈકને કોઈક રીતના સાયબર ફ્રોડની અંદર ફસાઈ ગયા છે. અને એક વસ્તુ એ પણ સામે આવી છે કે આ જે લોકો સાયબર ફ્રોડ કરે છે એ સૌથી વધારે ટાર્ગેટ કરે છે પેન્શનર્સને. જે લોકો પેન્શન લે છે એવા લોકોને ટાર્ગેટ કરે છે, કારણ કે એ મોટી એજના હોય છે અને એમને બહુ અવેરનેસ હોતી નથી, એમને બહુ ખબર નથી, એટલે ભોળપણમાં આવી જાય અને કોઈની પણ મદદ લઈ લે છે. તો આવા જે પેન્શન મેળવનારા લોકો છે એ બહુ ઇઝીલી ટાર્ગેટ છે. એટલે આવા લોકોને બહુ જ ઝડપથી શિકાર કરવામાં આવે છે. હવે આ જે મ્યુલ એકાઉન્ટ છે એનો ઉપયોગ શું કામ કરવામાં આવે છે? તો એની પાછળનું કારણ એ છે કે જે વ્યક્તિ ફ્રોડ કરે છે એ પોતાની ઓળખ છુપાવવા માટે કરે છે. પોતે તો ઓળખાય જ નહીં અને બીજાનો યુઝ થઈ જાય. બીજું કે આજનો જમાનો એવો છે કે તમારા પૈસા ફટાફટ સેકન્ડોની અંદર ટ્રાન્સફર થઈ જાય. ઓનલાઈન કે આરટીજીએસ કે કંઈ પણ રીતના તમારા પૈસા છે એ ફટાફટ ટ્રાન્સફર થઈ જાય. અને આ ફ્રોડ કરનારા છે એ એટલા સ્માર્ટ હોય છે કે ધારો કે એ લોકોના એકાઉન્ટની અંદર 10 લાખ જમા થયા તો 10 લાખ એક જ વ્યક્તિમાં ટ્રાન્સફર નહીં કરશે. એને બદલે જુદા જુદા એકાઉન્ટની અંદર ટ્રાન્સફર કરી દેશે, ટુકડા કરીને. કોઈમાં 5000, કોઈમાં 10,000, કોઈમાં 20,000, કોઈમાં 25,000, એવી રીતના ટ્રાન્સફર કરી દેશે. એટલે ધારો કે કોઈ વાર પકડાય તો પણ સાયબર ક્રાઇમ પોલીસને પણ પરસેવો પડી જાય કે આ એક એક એકાઉન્ટમાંથી એન્ટ્રી શોધીને ક્યાં ગઈ એને પકડવો કેવી રીતે. એટલે આ મ્યુલ એકાઉન્ટનો ઉપયોગ કરવામાં આવે છે. બીજું તમારે એ વસ્તુ જાણી લેવા જેવી છે કે તમે ક્યાંક ગધેડાની બની જાઓ, તમારો મ્યુલ એકાઉન્ટનો ઉપયોગ નહીં થઈ જાય. કારણ કે મેં તમને કીધું તેમ 20 જેટલા જુદા જુદા ફ્રોડ થાય છે. તમને ફોન કરીને કહેશે તમારું કેવાયસી બાકી છે, ઓનલાઈન જોબ્સની ઓફર આપીને ફ્રોડ થાય છે, ઓનલાઈન શોપિંગમાં પણ ફ્રોડ થાય છે. ડિજિટલ એરેસ્ટનું તો આપણને બધાને ખબર જ છે કે CBI બનીને કે સુપ્રીમ કોર્ટના જજ બનીને બધા લોકોને ડિજિટલ એરેસ્ટ કરીને રૂપિયા પડાવે છે. લોટરી દ્વારા પણ ફ્રોડ થાય છે, ગેમિંગ દ્વારા બી ફ્રોડ થાય છે. આ લોકો ફ્રોડ એવી રીતના કરે છે કે કોઈક જગ્યાએ ધારો કે તમારું કોઈ ઊભા હોય પાનવાલા કે કશે વોટેવર, અને તમારો પાન નંબર અને આધાર કાર્ડ તમારી પાસેથી મેળવી લે અને એ પછી બેંકની અંદર તમારા નામે એકાઉન્ટ ખોલાવે. પણ એની જેટલી પણ વસ્તુ હોય, પાસબુક હોય, ચેકબુક હોય, એ બધું એ જે ફ્રોડ કરનાર હોય એ એની પાસે રાખે, એ તમારી પાસે નહીં હોય. અને ઇવન સિમ કાર્ડ હોય એ પણ એની પાસે રાખે. અને આ લોકો ફ્રોડ કરીને પૈસા ક્યાં તો રોકડા ઉપાડી લે અથવા ક્રિપ્ટો કરન્સીની અંદર ટ્રાન્સફર કરી લે. એટલે આ ફ્રોડને શોધવું બહુ અઘરું પડી જાય. અને બીજું કે આ લોકોના જે માસ્ટર માઇન્ડ હોય, એટલે જે બધા ફ્રોડ કરનારા જે મોટા મોટા માથા હોય, એ ક્યાં થાઈલેન્ડ બેઠા હોય, ક્યાં બેંકોક બેઠા હોય, ક્યાં દુબઈ બેઠા હોય ને ત્યાંથી બધું ઓપરેટ કરતા હોય. તો આખું જે નેટવર્ક છે એને શોધવું બહુ અઘરું પડે છે. અને એના માટે ગુજરાત પોલીસે આ ઓપરેશન મ્યુલ હન્ટ શરૂ કર્યું છે. એટલે ફરીથી એક વખત તમને સલાહ અને સૂચન આપું છું કે તમારા એકાઉન્ટ્સનો ઉપયોગ કોઈને કરવા દેતા નહીં. અને તમારા બેંકનું જે તમારા ખાતા હોય એને રેગ્યુલર તમે તપાસ કરતા રહેજો કે તમારા એકાઉન્ટની અંદર કંઈ પૈસા તો નથી આવી ગયા ને. કારણ કે ઘણીવાર એવું બને કે તમે બહુ જ નિર્દોષ હો, તમને ખબર નથી કે તમારા એકાઉન્ટનો કોઈએ ઉપયોગ કરી નાખ્યો, તો
તમે ભેરવાઈ જશો. એટલે તમારે એ રેગ્યુલરલી ધ્યાન રાખવું પડશે કે તમારા બેંક ખાતાની અંદર કઈ મોટી એન્ટ્રી તો આવી નથી ગઈ ને. કોઈ પણ ખોટી એન્ટ્રી પણ આવી જાય તો તાત્કાલિક પહેલાં બેંકને જાણ કરજો. અને જો મોટી રકમ આવી જાય તો બેંકની સાથે પોલીસને પણ જાણ કરજો. કારણ કે આ હવે એક બહુ મોટું નેટવર્ક બની ગયું છે. તમને આના પરથી અંદાજ આવે કે ગુજરાતની અંદર 1.42 લાખ ફરિયાદ થઈ છે. એટલે કેટલા મોટા પાયે આ ફ્રોડ ચાલે છે. અને તમે ફરીથી એક વખત તમને સલાહ આપું છું કે આ મ્યુલનો મતલબ છે ગધેડા ખચ્ચર. એટલે તમે કોઈકના ગધેડા તરીકે ઉપયોગ નહીં કરી જાય તમારો, એનું ધ્યાન રાખજો. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.